નમસ્કાર, હું ગોલાણી સીતા પહેલાં તો આપશું ફેમિલી મારા તરફથી જય માતાજી. તો આજ મમ્મી છે ને આખા રીંગણાનું શાક બનાવવાની છે. તો હાલ આપણે જોવા જઈએ રીંગણાનું શાક કેમ બનાવે છે. આજ બપોરામાં મમ્મી રીંગણાનું શાક બનાવશે. ખબર છે આપણે ઊંધિયું શાક હું લેવા બંધ રાખ્યું? હું ખબર એટલી નથી ખબર તને છે ને. આપણે છે ને ઊંધિયું શાકમાં ફુલાવા ને ટમેટા ને એવું ઘટતું હતું ને એટલે ઊંધિયું શાક બંધ રાખ્યું અને છે ને આખા રીંગણાનું શાક બનાવ્યું. બપોરામાં જો આખા રીંગણાનું શાક બનાવ્યું, પછી ઊંધિયું શાક બની નાખ્યું. આખા ભરેલા રીંગણાનું શાક બનાવ્યું. રીંગણાનું શાક બની એમ બન્યું, ખાવાની બહુ મજા શાક કરવાની વાત કરી હતી. જો આજ મમ્મીએ જો આખા રીંગણાનું શાક કર્યું. કામી જો ભરી વાળા છે, બે રીંગણા રહ્યા છે, બાકી બીજા બધા જો ભરી વાળા. પેલા મેં શીંગ ફોલી, પછી એનો મસાલો બનાવ્યો. પછી મસાલો બનાવી બધી આમાં નાખી બધી વસ્તુ જો આખા રીંગણાનું શાક બનાવવું છે એટલે બધો મસાલો જો ભરી વાળ્યો છે. તો જો કેટલા રીંગણા ભરી વાળ્યા છે. જો આખા રીંગણાનું શાક કરવાનું રહ્યા છે, બે ભરવાના રહ્યા. આમાં બધો મસાલો નાખી દીધો. બનાવવું હોય આખા રીંગણાનું શાક સારું બને. બધી વસ્તુ હોય એટલે રીંગણાનું શાક બનાવવું એવું થાય, નકર તો ન ગમે મને. તો જો આખા રીંગણાનો અસર ભરી વાળ્યો બધો હવે જો મસ્તીનો મસાલો નાખીને બધું નાખી વાળ્યું છે. તો આખા રીંગણાનું શાક કેવું મસ્તીનું લાગે. જો અસર બધું ભરી વાળ્યું. કેટલા રીંગણા છે? તો એક રીંગણું રહ્યું છે ભરવાનું, તો હું ભરી વાળું. આખા રીંગણાનું શાક ખાઈ મજા આવે. નાના નાના રીંગણા છે, એમાં મસાલો ભરી વાળ્યો મમ્મીએ. શાક બનાવવાનું છે આખા રીંગણાનું. આખા રીંગણાનું શાક બનાવવું છે એટલે તો જો રીંગણા નનકા નનકા જ લાવી છે. જો આખા રીંગણા હાટું થઈ તો મને શાક બનાવવાનું હતું એટલે જો મમ્મીએ છે ને રીંગણા ભરી વાળ્યા છે મસાલો, અને જો મસાલો ભરીને હવે શાક વઘારવાનું છે. કામી હા જો વઘારવાનું જો ભરી વાળ્યો. મમ્મીએ શાક બનાવી નાખ્યું છે કુકરમાં મસ્ત ગેસ ઉપર. આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અને જો બધા સળિયામાં પીરસવાનું છે. પીરસવા મળી છે. જો તપેલીમાં ગાજરનો સંભારો, બાજુમાં છે મસ્ત કકડા વઘાર્યા છે મારી મમ્મીએ રોટલાના. અને જો બધા હવે જો બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં છે આખા રીંગણાનું શાક. કામી આખા રીંગણાનું શાક બનાવ્યું જો ગાજરનો સંભારો પણ છે. આ પણ જો રોટલા વઘાર્યા છે અસર મસ્તીના. જો મસ્ત હળદર ને તેલ નાખી રાઈ નાખી જો અસર રોટલા વઘાર્યા છે. આમાં પણ ગાજરનો સંભારો છે. આમાં પણ જો આખા રીંગણાનું શાક મેં બનાવ્યું છે. પણ અત્યારે કેવી ખાવાની મજા આવે. આખા રીંગણાનું શાક અત્યારે જો કેવી અસર મસ્તીની મજા આવે. રીંગણાનું શાક છે, આમાં પણ ખાટી અસર મસ્તીની છાશ છે. તો ઠામડામાં હું છાશ બધાને દઈ દઉં. આજે ઠંડી ઠંડી છાશ ને રોટલી, આખા રીંગણાનું શાક બપોરામાં. કામી હા કેવી જો ઘઉંના રોટલા રે અસર મસ્તીની મજા આવે. રીંગણાનું શાક બપોરે હાલો રીતિક, હવે બે જા બપોરા કરવા. હાલ ફનત કરવા. જો પણ છાશ બધાને દઈ દઉં. કેવી છાશ છે મસ્તીની અસરની. જો બધાને છાશ આપું છું. આલે રીતિક તારી છાશ આલે. એમાં બધામાં પીરસી દીધું છે. જો કકડા પડ્યા છે અને ગાજરનો સંભારો, આખા રીંગણાનું શાક, રોટલી અને શાક ને છાશ ને બધું પીરસી દીધું છે. આ બપોરામાં જો હવે આપણે બપોરા કરવા બેસી જવાનું છે. જો આ બધા બેસી ગયા છે, રોહિત, હિતાક્ષી, ઋતિક ને મારી મમ્મી. જો બપોરમાં આજ આપણે બનાવ્યું તો આખા રીંગણાનું શાક. કામની હા આખા રીંગણાનું શાક છે. જો પણ કેવું મસ્તીનું છે. જો કેવું છે ને અસર રીંગણાનું શાક છે. રેસી શાક ને બહુ ભાવે. કાય ખાવા માંડે હાલે બપોરાનું ચાલુ કરી દો. હાલો જો રોટલા હતા પર વઘાર્યા હતા. તો જો તને અમારી હિતાક્ષી બેને દઈ દઉં છું કકડા હતા રોટલાના.